કરીએ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રમાં 4 સીટ પર કોંગ્રેસ ભાજપ 20 માં આવ્યું છે। ઉત્તર ગુજરાતમાં મહેસાણા બનાસકાંઠાને લઈ કોંગ્રેસ ભાજપ 20 માં છે તો મહેસાણા કોંગ્રેસ પાસે મજબૂત પાટીદાર ઉમેદવાર નથી। જીવાભાઈ પટેલના ગયા બાદ કોંગ્રેસમાં શૂન્યાવકાશ જોવા મળ્યો છે તો મહેસાણામાં ઠાકોર કે ક્ષત્રિયને મેદાનમાં ઉતારવાનો કોંગ્રેસનો વ્યૂહ છે। કોંગ્રેસના આ વ્યૂહ સામે કેટલાક સિનિયર નેતાઓ નારાજ થયા છે। ટોચની કોંગ્રેસની નેતાગીરી પટેલને ઉતારવા માંગે છે તો બનાસકાંઠામાં પણ કોંગ્રેસનો પેચ ફસાયો છે। ચૌધરી અને ઠાકોર સમાજ વચ્ચે કોંગ્રેસની પેચ ફસાય છે। બનાસકાંઠા સીટ ભાજપ માટે પણ માથાનો દુખાવો છે। ભાજપમાં ચૌધરી સમાજ વચ્ચે સંકલન ન થતા બેઠક પર મૂંઝવણ। 3 ચૌધરી દાવેદારો વચ્ચે આંતરિક ખેંચને લઈ નિર્ણય હાઈકમાન્ડ પર। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને ભાવનગર પર કોંગ્રેસ ભાજપ ફસાયા છે। જૂનાગઢમાં કોંગ્રેસને વેટ એન્ડ વોચની સ્થિતિમાં। જૂનાગઢમાં કોઈ અસામાન્ય નામને કોંગ્રેસ આપી શકે છે ટિકિટ। ભાવનગરમાં કોળી ઉમેદવારને લઈ ભાજપ અસમંજસમાં છે। ભાવનગરમાં કોળીને ટિકિટ આપે તો સૌરાષ્ટ્રમાં 3 ટિકિટ કોળીના ખાતામાં। કોળી સમાજને વધારે ટિકિટથી અન્ય સમાજની નારાજગીનો ભાજપને ભય છે તો કોળીને જગ્યાએ બીજા સમાજને છેલ્લી ઘડીએ ટિકિટ આપવાની પણ વિચારણા થઈ રહી છે। વધુ માહિતી સાથે અમારા બ્યુરો ચીફ દેવશી બારડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। દેવશી, ખાસ કરી ભાજપ અને કોંગ્રેસ હાલ જ્યારે ઉમેદવારોના નામ નક્કી કરવાની પ્રક્રિયામાં પડ્યું છે। 4 બેઠક એવી છે, સૌરાષ્ટ્રની 2 અને ઉત્તર ગુજરાતની 2 બેઠક કે જે 4 બેઠકમાં ભાજપ અને કોંગ્રેસ બંને મૂંઝવણમાં છે। જૂનાગઢ, ભાવનગર, મહેસાણા અને બનાસકાંઠા બેઠક પર શું સ્થિતિ સર્જાઈ શકે છે? ખાસ કરી ભાજપ અને કોંગ્રેસની શું મૂંઝવણ છે? કારણ કે ક્યાંક ને ક્યાંક આ 4 બેઠકમાં જ્ઞાતિગત સમીકરણોના આધારે બની શકે કે મૂંઝવણમાં હોય ભાજપ અને કોંગ્રેસ। કોંગ્રેસ અને ભાજપ તરફથી યાદીઓ તૈયાર કરી આપી દેવામાં આવી છે। હાઈકમાન્ડ સુધી યાદીઓ અને સ્ક્રીનિંગ કમિટી સુધી પણ વાત પહોંચી ચૂકી છે અને લગભગ નામો નક્કી થઈ ચૂક્યા છે। તેમ છતાં પણ ગુજરાતની 4 બેઠક એવી છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક હજુ મૂંઝવણ ચાલી રહી છે। કોંગ્રેસ અને ભાજપના નેતાઓને ક્યાંક ને ક્યાંક હાઈકમાન્ડ દ્વારા અથવા તો બીજી કોઈ રીતે પૂછા કરવામાં આવી રહી છે કે ભાઈ આની અંદર શું હોઈ શકે, અથવા તો નામોને લઈને ક્યાંક ને ક્યાંક એવા પ્રકારના સમીકરણો ગોઠવાઈ રહ્યા છે કે આને ના આપવું હોય તો શું, અને જો બીજી એટલે કે કોંગ્રેસ ત્યાં ઉમેદવાર ઉભો રાખશે તો આપણો ઉમેદવાર જે આપણે નક્કી કરી રહ્યા છે એને ખસેડવો પડશે અથવા તેની જગ્યાએ બીજું નક્કી કરવું પડશે। તો આવી સમીકરણો છે। 4 બેઠક છે ટોટલ ગુજરાતની અને એની અંદર ભાજપ અને કોંગ્રેસ અત્યારે આ પ્રકારની સ્થિતિનો અનુભવ કરી રહ્યા છે। આનો મતલબ સાફ છે કે આ 4 બેઠકો પર હજી સુધી પણ નામો ગયા પછી પણ ત્યાં પેનલ પણ બની ચૂકી છે, તેમ છતાં પણ હજી નિર્ણય લેવાય શક્યો નથી। આ 4 બેઠકોના નિર્ણયો પાછળથી આવી શકે, એટલે કે ગમે ત્યારે જ્યારે ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર ડિપેન્ડન્ટ છે એ ડિપેન્ડન્સીના આધારે પાછળથી આવી શકે એમ છે। ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો મહેસાણા સીટ ઉપર કોંગ્રેસને હજુ પણ સારો ઉમેદવાર મળતો નથી। ભલે કીર્તિસિંહ ઝાલા અને બીજા એક પાટીદારનું નામ ચાલી રહ્યું હોય, પરંતુ ત્યાં એવા પ્રકારના સમીકરણો સર્જાયા છે જીવાભાઈના ગયા પછી કે કોંગ્રેસ એવો કોણ ઉમેદવાર ઉભો રાખે જેથી કરીને ઉત્તર ગુજરાતની અંદર કોંગ્રેસના પાટીદાર સમાજના જે પાટીદાર વોટ છે એને સારી રીતે ખેંચી શકે, તો એવો કોઈ ઉમેદવાર મળતો નથી। એને લીધે કીર્તિસિંહ ઝાલાનું છેલ્લે નામ આવી રહ્યું છે, પરંતુ કીર્તિસિંહ ઝાલાને આપવાથી ત્યાં ઠાકોર વોટર અથવા તો ક્ષત્રિય વોટરનો દબદબો થઈ જવાની સંભાવના છે। આ સંજોગમાં પાટીદાર વોટર છે એ ભાજપથી કોંગ્રેસથી ઉત્તર ગુજરાતમાં ખસી જાય એવી સંભાવના દેખાઈ રહી છે। એને લઈને હાઈકમાન્ડ અથવા તો જે સિનિયર નેતાઓ છે એ ત્યાં કીર્તિસિંહનો અથવા તો જે ક્ષત્રિય ઉમેદવાર છે એનો વિરોધ કરી રહ્યા છે। સાથે સાથે બનાસકાંઠાની વાત કરવામાં આવે, બનાસકાંઠામાં પણ કોંગ્રેસની સ્થિતિ આવી જ છે। ત્યાં અત્યારે જે સ્થિતિ છે કે ગોવાભાઈ રબારીને આપવી અથવા તો બીજા એક કોઈ ઓબીસીને આપવાની વાત ચાલી રહી છે। સાથે સાથે ત્યાં એક જે સમીકરણ ગોઠવાઈ રહ્યું છે એ છે કે ચૌધરી સમાજને આપવી। એની અંદર ભટોળ કોંગ્રેસ માટે સૌથી વધારે મજબૂત માનવામાં આવી રહ્યા છે અને પાછલા બારણે એને એની સાથે ડીલ બી ચાલી રહી છે કે તમે કોંગ્રેસમાં આવી જાઓ, અમે તમને ટિકિટ પણ આપીએ, પરંતુ ભટોળનું નામ ભાજપમાં પણ ચાલી રહ્યું છે। આ સંજોગોમાં સમીકરણો એવા ગોઠવાયા છે કે બનાસકાંઠાની અંદર કોને ટિકિટ આપવી, ત્યાં છેલ્લે એવું પણ બની શકે કે કોઈ ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવે અથવા તો બીજા કોઈ સમાજને, એટલે કે એક પોસીદી સ્થિતિ ત્યાં બની છે બનાસકાંઠા માટે કોંગ્રેસ અને ભાજપ માટે। ભાજપ માટે પણ ત્યાં ચૌધરી સમાજ છે એ માંગી રહ્યા છે, પણ 3 ચૌધરીઓ છે એની વચ્ચે અસમંજસ ચાલી રહ્યું છે। એકબીજાને કાપવા અને મારવા માટે એ લોકો પોતાની ટિકિટ અથવા તો પોતાના સમાજમાંથી કોને મળવી એમાં એ લોકો હજી સહમતિ સાધી નથી શક્યા। એને લઈને ભાજપ ત્યાં એક પ્રકારનું મન બનાવી નથી શક્યું કે ચૌધરી સમાજને આપવી। બની શકે કે આ અંદરની લડાઈની અંદર ક્યાં બની શકે એવું કે ત્યાં કોઈ ઠાકોર સમાજ આવી જાય ભાજપમાંથી, તો આવા સમીકરણો ગોઠવાઈ રહ્યા છે।
એવી રીતે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો ભાજપની સીટ જે છે એ ભાવનગર છે એ લગભગ ફિક્સ માનવામાં આવી રહી છે. ત્યાં ભારતીબેન શિયાળ છે એ વર્તમાન સાંસદ છે, પરંતુ ભારતીબેનને ટિકિટ આપવાથી ત્યાં 3 સીટ એટલે કે સૌરાષ્ટ્રની અંદર 3 સીટ કોળી સમાજ પાસે જાય છે ભાજપ તરફથી. તો આ સંજોગોમાં કોળીવાદ અને પટેલવાદ ઉભો થાય એવા પ્રકારની સ્થિતિ છે સૌરાષ્ટ્રની અંદર ભાજપ તરફે બની રહી છે. તો આ સંજોગોમાં આ જે કોળી અને પટેલ ફેક્ટર ખાળવા માટે ભાજપ વિચારી રહ્યું છે કે ક્યાં કોઈ બીજો ક્ષત્રિય ઉમેદવારને ઉભો રાખવો અથવા તો બીજા કોઈ સમાજને આપવી, પરંતુ ક્ષત્રિય સિવાય કોઈ બીજો કોઈ એવો ઉમેદવાર નથી જ્યાં આપી શકાય. તો આની પણ એક ગડમથલ ચાલી રહી છે કે ત્યાં કોને આપવી. જુનાગઢની અંદર કોંગ્રેસની પેચ ફસાય છે, સામે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા રેડી છે, પરંતુ કોંગ્રેસમાંથી કોને આપવી, આહિરને આપવી, કારડિયાને આપવી કે બીજા કોઈ સમાજને આપવી. તો આ સમીકરણો ગોઠવાઈ રહ્યા છે. આમ 4 સીટ એવી છે કે જ્યાં કોંગ્રેસ અને ભાજપ જે છે એ પોતાના સમીકરણો ગોઠવી નથી શક્યા. જ્ઞાતિ જાતિના સમીકરણો છે એ ચાલી રહ્યા છે, એમાંથી ક્યારે કોને આપવી અને એક જે પક્ષ છે એ ટિકિટ જાહેર કરે પછી ટિકિટ આપવી, એવા પ્રકારની ગડમથલમાં આ 4 સીટ ચાલી રહી છે. જી બિલકુલ દેવશી, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે. તો ભાજપ અને કોંગ્રેસ હજુ ગુજરાતની ખાસ કરી 4 બેઠક એવી છે કે જેમાં મૂંઝવણમાં મુકાયું છે. ભાવનગર, જુનાગઢ અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા અને મહેસાણા બેઠક પર ક્યાંક ખાસ કરી ઉમેદવારી ને લઈ મૂંઝવણમાં છે કે કયા ઉમેદવારને મેદાન